મોટા સમાચાર સાયબર ફ્રોડના પીડિતો માટે લેવાયો છે મોટો નિર્ણય. ગુજરાતમાં શરૂ થઈ છે E0 FIR સેવા. હવે પોલીસ સ્ટેશન જવાની જરૂર નથી. 1930 પર કોલ કરવું અને ઘરે બેઠા જ નોંધાવો FIR. પહેલી E0 FIRથી અમદાવાદના નાગરિકના 15.76 લાખથી વધુની રકમ હોલ્ડ કરી બચાવી લેવાય છે. પૂરી જાણકારી આપું છું. સાયબર ફાઇનાન્શિયલ ઠગાઈનો ભોગ બનતા નાગરિકો માટે ગુજરાત સરકારે એક મહત્વપૂર્ણ અને રાહતરૂપ ડિજિટલ સેવા શરૂ કરી છે. સાયબર ફ્રોડનો ભોગ બનનાર વ્યક્તિએ પોલીસ સ્ટેશનના ધક્કા ખાવાની જરૂર નહીં પડે. ગાંધીનગર ખાતેથી નાયબ મુખ્યપ્રધાન હર્ષ સંઘવીના હસ્તે સાયબર ફાઇનાન્શિયલ ફ્રોડ E0 FIR સેવાનો વિધિવત પ્રારંભ કરવામાં આવ્યો છે. આ નવી અને આધુનિક વ્યવસ્થાથી સાયબર ફ્રોડનો ભોગ બનેલા નાગરિકોને ઝડપી અને પારદર્શક ન્યાય મળશે. હવે જો કોઈ વ્યક્તિ સાથે નાણાકીય સાયબર ફ્રોડ થાય છે તો તેમણે માત્ર એક હેલ્પલાઇન નંબરનો સંપર્ક કરવાનો છે. બીજે ક્યાંય ધક્કા નથી ખાવાના. નંબર છે 1930. 1930 પર ફરિયાદ નોંધાવતાની સાથે જ સિસ્ટમ દ્વારા આપોઆપ E0 FIR જનરેટ થઈ જશે અને તે સીધી જ સંબંધિત પોલીસ સ્ટેશનને મોકલી દેવાશે. ત્યારબાદ પોલીસ અધિકારીઓ સામેથી ફરિયાદીનો સંપર્ક કરશે, જરૂરી વિગતો મેળવશે અને તાત્કાલિક તપાસ હાથ ધરશે. સમયસરની કાર્યવાહીથી છેતરાયેલી રકમને ફ્રીઝ કરી શકાશે અને બચાવી લેવાની શક્યતાઓ વધી જશે, કારણ કે ઇન્સ્ટન્ટ કાર્યવાહી થશે, સમય નહીં બગડે. આ સેવાના લોન્ચિંગની સાથે જ એક મોટો સફળ કિસ્સો પણ સામે આવ્યો. અમદાવાદના એક નાગરિક કે જે ડિજિટલ અરેસ્ટના નામે સાયબર છેતરપિંડીનો ભોગ બન્યા. આ મામલે રાજ્યની પ્રથમ E0 FIR નોંધાવવામાં આવી છે અને સાયબર ક્રાઇમ વિભાગે તાત્કાલિક કાર્યવાહી કરીને ફરિયાદીના રૂપિયા 15.76 લાખથી વધુની રકમ સેફ કરી બચાવી લીધી છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયના ઇન્ડિયન સાયબર ક્રાઇમ કોઓર્ડિનેશન સેન્ટર સાથે સંકલન સાધીને આ સિસ્ટમ કાર્યરત કરવામાં આવી છે. રાજ્યના પોલીસ વડા GS મલિકે પણ આ તમામ પોલીસ યુનિટને આ મામલે ગંભીરતા અને સંવેદનશીલતા સાથે કામ કરવાની સૂચના આપી છે. આ લોન્ચિંગ સમયે ગૃહ વિભાગના અગ્ર સચિવ સંજીવ કુમાર, સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સના IGP બિપિન આહિર સહિત રાજ્યભરના ઉચ્ચ પોલીસ અધિકારીઓ પ્રત્યક્ષ અને વર્ચ્યુઅલ માધ્યમથી ઉપસ્થિત રહ્યા હતા અને આખાઈ જે સાયબર ફ્રોડના કિસ્સાઓ જે વધી રહ્યા છે તે વહેલી તકે ઉકેલી શકાય તે માટે કાર્યરત હોવાનું પણ કહેવું હતું.